ભાઈના પ્રચાર માટે આજે મોટા આમાદરા મુકામે કાદવા ભાઈના પટાંગણમાં આજે આપણે સૌ એકત્રિત થયા છે ત્યારે આપણે મુવાડા જિલ્લા પંચાયતના ઉમેદવાર શ્રીમતી હેતલબેન અને મોટા આમાદરા તાલુકા પંચાયતના ઉમેદવાર ભાઈ શ્રી નરવતભાઈના પ્રચાર માટે આજે કદવાલ તાલુકાનું આખું ભારતીય જનતા પાર્ટીનું મોવડી મંડળ કહી શકાય એવી સંખ્યામાં આજે આપણે અહીંયા ભેગા થયા હતા અને તમને બધાને એમ થાય પણ ખરું કે આ બધા આજે એક જ મંચ ઉપર દેખાયા. માજી ધારાસભ્ય શ્રી વેચાતભાઈ બારિયા સાહેબ બધાને સંબોધીને ગયા. બહુ લાંબી વાત કરી છે, ઊંડાણપૂર્વક લંબાણપૂર્વક બધા વિષયો એમને હાથ પર લીધા છે. મારી બાજુમાં બિરાજમાન અમને ખૂબ સરસ મજાની વાત કરી એવા મૂળ ખેડા ગામના વતની અને છોટાઉદેપુર વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય પ્રોફેસર આદરણીય શંકરભાઈ રાઠવા સાહેબ, બાજુમાં બિરાજમાન તાલુકા પંચાયત પાવીજેતપુરના પૂર્વ પ્રમુખ આ ગામના વતની ભાઈ શ્રી જબુભાઈ, જિલ્લા ભાજપના મંત્રી અને પૂર્વ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ શ્રીમતી ઉર્મિલાબેન, આ બાજુમાં બેન સરપંચ શ્રી બોલિયા કલમ, પૂર્વ સરપંચ ગઢ ભીખાપુરા ભાઈ શ્રી શંકરભાઈ, પૂર્વ સરપંચ કંડા ભાઈ શ્રી પ્રતાપભાઈ, ભાઈ આપણા ભાઈ પ્રવીણસિંહ બાપુ અને નામ રાહુલભાઈ રાહુલસિંહ, મારી બાજુમાં બિરાજમાન ભાઈ મુકેશભાઈ, તાલુકા ભાજપના મહામંત્રી ભાઈ શ્રી પ્રવીણભાઈ, આપણા આગેવાન ગઢ ભીખાપુરાના નરેન્દ્રસિંહ બાપુ, આ વિસ્તારના પૂર્વ સરપંચ અને પ્રદેશ ભાજપના કારોબારી સમિતિના સભ્ય એવા ભાઈ શ્રી રમેશભાઈ, પાવીજેતપુર તાલુકાના પૂર્વ પ્રમુખ ભાઈ શ્રી નવલસિંહભાઈ, આપણા આ બધા સરપંચ શ્રી કંડા બંદરસિંહભાઈ, બધા આગેવાનો, સામે બેઠેલા વડીલો, યુવાન સાથીઓ, વાલી બહેનો, મિત્રો, આપણા ઉમેદવાર. બહુ લાંબી વાત નહીં કરું પણ માત્ર ટૂંકમાં બતાવીશ કે કદવાલ નવા બનેલા તાલુકામાં પ્રથમવાર તાલુકા પંચાયતની ચૂંટણી યોજાઈ રહી છે અને એના પ્રચાર માટે છોટાઉદેપુરના ધારાસભ્ય તરીકે આપ સૌના આશીર્વાદથી આપે મને ધારાસભ્ય 3 વર્ષ પહેલા બનાવ્યો અને આપ સૌના આશીર્વાદથી 301 જેટલા ગામની આ વિધાનસભા, એમાં છોટાઉદેપુર તાલુકો, પાવીજેતપુર તાલુકો, કદવાલ તાલુકો ને બોડેલી તાલુકાના ગામો, એની વચ્ચે કામ કરી રહ્યો છું. સાથીઓ, મૂળ આ વિસ્તારનો રહેવાસી, આ પોલિયા કલમ હોય, નાના માદરા હોય, મોટા માદરા હોય, કંડા, બોરકંડા, આ ગામડામાં ખૂબ ફર્યો છું અને આજે જ્યારે ગુજરાતની વિધાનસભામાં કામ કરી રહ્યો છું ત્યારે આ વિસ્તાર મને બરાબર યાદ છે. આપણે આ વિસ્તારને અને આપણો જે આ નવો તાલુકો બન્યો છે એ 36 ગામોનો આપણો નવો તાલુકો, અને આ તાલુકા પંચાયત કદવાલની પહેલી વાર ચૂંટણી જ્યારે યોજાઈ રહી છે ત્યારે 16 તાલુકા પંચાયતની ચૂંટણી સીટો આ તાલુકામાં આપણી થવાની અને 2 જિલ્લા પંચાયત. તાલુકા પંચાયતનો વિસ્તાર પણ નાનો છે અને જિલ્લા પંચાયતનો વિસ્તાર પણ નાનો થયો છે અને આ વિસ્તાર નાનો થયો છે પરંતુ આવનારા સમયમાં નવો તાલુકો બનવાથી અનેક પ્રકારની ગ્રાન્ટો આપણા ગામડાના વિકાસ માટે
રાજ્યની ભારતીય જનતા પાર્ટીની સરકાર તરફથી આપણને મળવાની છે અને એ મળવાની ત્યારે આપણને આ જે આપણા પ્રતિનિધિઓ ચૂંટાઈને જવાના એ પ્રતિનિધિઓ આપણા ગામો માટે આપણી પંચાયતો માટે ખૂબ સારું કામ કરશે એવો મને વિશ્વાસ છે અને અહીંયા પણ આપણે ભાઈ નરવતભાઈને તાલુકા પંચાયત માટે ભારતીય જનતા પાર્ટીએ પસંદ કર્યા છે અને જિલ્લા પંચાયત માટે આપણે બેન હેતલબેનને પાર્ટીએ પસંદ કર્યા છે ને એમાં આપ સૌએ આશીર્વાદ આપવાના છે એવી વિનંતી કરવા માટે આજે આપણી વચ્ચે આવ્યો છું અને આની અંદર આ તાલુકા પંચાયતની અંદર કંડા, મોટા માદરા અને નાના માદરા આ 3 ગામની આ તાલુકા પંચાયત 2 તાલુકા પંચાયત એટલે કંડાના ઉમેદવાર કોણ છે ભાઈ? હા તો એ પરિચય તમે કોને? સમતીબેન ગુલસિંહભાઈ એમના પ્રતિનિધિ હાજર છે. સમતીબેન છે નથી. આપણે કંડામાં તો એક જ ગામ લાગે છે કે કોલિયા કલમ ને કંડા બરાબર છે. એટલે આ રીતે આપણે અહીંયા ટૂંકમાં 3 સીટો માટેના પ્રતિનિધિઓ અહીંયા ભેગા થયા છે. સાથીઓ, પાછલા દિવસોની અંદર અનેક પ્રકારના કામો આપણે આ ગામોમાં થયા છે, પરંતુ હજુ પણ આ વિકાસ એ નિરંતર ચાલતી પ્રક્રિયા છે. કામો અનેક પ્રકારના થયા છે.